સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂજ્ય બ્રહ્મચારી બાપુએ કલયુગના મંત્રની આહલેખ જગાવી સૌરાષ્ટ્રમાં પગપાળા ચાલીને ધૂન મંડળો ઊભા કર્યા હતા। તેમણે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મંત્રનો ગુંજતો કર્યો હતો। પૂજ્ય બાપુએ કેશોદમાં પણ સંકીર્તન કરીને શ્રી કૃષ્ણ સંકીર્તનાલય મંદિરનો શિલાન્યાસ આજથી 56 વર્ષ પહેલા આંબાવાડીના રામનગરમાં કર્યો હતો। આ મંદિરની સ્થાપના તારીખ 13/12/1967માં થઈ હતી, જેને આજે 56 વર્ષ પૂર્ણ થતા તેમના શિષ્યોએ તારીખ 22 અને આવતીકાલે 23 સુધી 24 કલાકની સંકીર્તન ધૂનનું ભવ્ય આયોજન કર્યું છે। આ અખંડ ધૂનમાં તેમના અનુયાયીઓએ ધૂનની રમઝટ બોલાવી છે। આંબાવાડીના રામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ સંકીર્તનાલય મંદિરને ફૂલોથી સુશોભિત કરી મંદિરના શિલાન્યાસના દિવસની ધામધૂમથી ઉજવ્યો હતો। આજે માગસર સુદ દસમના 56 વર્ષ પૂર્ણ થતા અખંડ રામધૂન આવતીકાલે સવાર સુધી ચાલુ રહેશે।